તપોભૂમિમાં જ્યાં ધ્યાન કર્યું, યોગ કર્યો, ઉપવાસો કર્યા, જે 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 કર્યા બધું જ તમે આવા સત્કર્મ કર્યા, પણ એનું ફળ સ્વર્ગોથી છે. પણ સદગુરુના દેશમાં તો એક સત્સંગ લઈ જાય છે, બીજું કોઈ લઈ જઈ શકતો નથી. મહાપુરુષે સત્સંગ એ સદગુરુ સંતનો સંગ છે. બાપ એ સંતનો સંગ છે. પ્રથમ ભક્તિ કરો સંતન કા સંગા, બિન સત્સંગ ના હોય વિવેકા. રામાયણમાં સ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે આપણને ખબર છે આ વિશ્વની અંદર જેટલા સુખી છે ને એનો સંગ સારો છે, સારો પુરુષ છે, એની નીતિ સારી, એનું કર્મ સારું, એના વિચારો સારા, એના હરેક એ વસ્તુ સારી હોય ને એના સંગમાં બેઠા હોય તમે સુખી છો. અને જેનો સંગ જે દુઃખી હોય ને તો એનો સંગ સમજી લેવાનો કે એ મળ્યો છે, પણ ભલે દેખાતો હોય ઊંચી કરણીઓ આપેલો ઊંચા કુળનો, પણ ગલત ખાતો હોય, ગલત પીતો હોય, ગલત કર્મ કરતો હોય, ગલત જોતો હોય, ગલત જે બધા આ જે વિચારો કરતો હોય ને એના સંગમાં તમારા વિચારો પણ ગલત થાય. વારો મારા વીરા આ સંગ ના કરીએ નીચનો, નીચ નક્કી નરકે લઈ જાય. હે વારો મારા વીરા રે સંગ ના કરીએ નીચનો. આપણો સંગ સત્સંગ કોઈ દાડો ભલે હાથ દાડોનો રોટલો ભૂકો મળે, પણ આવો સત્સંગ ને સંતનો સંગ મળી જાય તો બસ આપણે એટલું જ જોઈએ છે, બીજું કોઈ જોઈતું એ જ રહેવાનું, બીજે ચોય રહેવાય નહીં. આપણે બધા ચો દોષા ચો ભોગ હોય છે. આપણે ચોક જઈએ ને તો હજી ભજનમાં હાડે કેવી કના ઘેરે હારી પથારી હોય છે, પછી હેડીએ ચોક લોકાચાર જ હોય ને તો કના ઘેરે હારો આપણે જે પથારી ચા પાણી મારણ રોટલા છે આ બધું ખોલતા ખોલતા જ હોય. પરંતુ મહાપુરુષે કીધેલું છે કોઈ સંતની ઝૂંપડીમાં જઈને વિદુરજીની ઝૂંપડીમાં ભગવાને ખાધું, સંપન્ન ભોગ ત્યાગી દીધા. ખબર છે કે એના વિચારોનો રોટલો ઘડેલો છે ને તો તમારા પુણ્યનો નાશ થાય ને થાય. એવું ના સમજી લેજો કે એમને ખાલી સત ટટળતું હોય. મહાપુરુષે કીધેલું છે કે સતનો પ્રકાશ સંતથી થાય છે. આ એક ધર્મનો પ્રકાશ ધર્મીથી થાય છે, પુણ્યનો પ્રકાશ પુણ્યશાળીથી થાય છે. અને અહીંયા આટલી બધી સુરવીરતા છે, પણ સુરવીર હોય તો જ એ સુરવીરતાનો પ્રકાશ થાય છે. તેમ આપણા આ વિદ્યાનો પ્રકાશ વિદ્યાર્થીથી થાય છે. ને કે અમને ચોપડીઓમાં પડી જ છે, શિક્ષકોમાં પડી છે, પણ સતોય મહાપુરુષે કીધું એનો પ્રકાશ થતો ભલે ને અગ્નિ ગમે તેટલી હોય, કદાચ ગમે તેમાં પડી હોય, પરંતુ દીવાની અંદર જ્યારે પ્રકાશ થાય ને તો દીવાથી તે અગ્નિનો પ્રકાશ શોભે છે. તેમ આપણે સતથી શોભીએ છીએ, બીજા કોઈથી શોભાતો નથી. માટે આજનો એક સંત માતા ની નિર્વાણ તિથિ છે અને એક સંત મહાપુરુષ જીવન મુક્ત એવા મહાપુરુષનું પણ આજે એમનો ભજન સત્સંગનો યોગ બંનેનો સાથી થયો. અને આ માતા અને પિતાના પુત્ર હતા, પણ એમના પુત્રોએ આજે આ એક મહિમા કર્યો છે. કેટલો બધો ત્રીજી પેઢી આવી. બાપ શું જીવાબાના પુત્ર, પછી એમના પુત્રો, આ ત્રીજીની યના પુત્રો. કેટલું બોલને કે ભાઈ આ તો ચોથી પેઢી ત્રીજી